ગીર સોમનાથમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જિલ્લામાં યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાન. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાશે, જેમાં ગીર સોમનાથ જિલ્લો પણ પોતાની ભાગીદારી નોંધાવશે. આ અભિયાન અંતર્ગત કલેક્ટર NV ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તાર સહિત નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. સેલ્ફી પોઈન્ટ, સ્વચ્છતા રેલી, ઘન કચરાનો નિકાલ, પ્લાસ્ટિક એકત્રીકરણ સહિતની અલગ અલગ થીમ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. ઘન કચરાનો નિકાલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સૂકો ભીનો કચરો અલગ અલગ એકત્ર કરવામાં આવે તે વિશે જાગૃત કરવામાં આવશે અને પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવા માટે જિલ્લામાં માય થેલી અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત નાગરિકોને કપડાની થેલીનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સમગ્ર જિલ્લામાં પદાધિકારીઓ અધિકારીઓને સાંકળીને સ્વચ્છતા હી સેવા અભિયાન ઉજવવામાં આવશે અને કલેક્ટરે જનભાગીદારી વડે સ્વચ્છતા અભિયાન થકી જિલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવવાનું કર્તવ્ય નિભાવવા નાગરિકોને અપીલ કરી હતી. જે કે ગુજરાતી સાથે મહેશ વજા, સોમનાથ. સ્વચ્છતા હી સેવા પખવાડા અંતર્ગત આ સમયગાળા દરમિયાન તમામ જિલ્લાના તમામ ગામોમાં, તમામ નગરપાલિકા વિસ્તારમાં પણ સ્વચ્છતા ઝુંબેશનું જે છે એ અભિયાન ચલાવવામાં આવશે અને અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની જે છે સફાઈના કાર્યક્રમો યોજવામાં આવશે અને સ્વચ્છતા રેલી છે, સેલ્ફી પોઈન્ટ્સ છે, પ્લાસ્ટિકનું એકત્રીકરણ છે, ઘન કચરાનો નિકાલ છે, આવી અલગ અલગ થીમ પર સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે અનુસાર 15 દિવસ અલગ અલગ થીમ પર આ સ્વચ્છતાનું કામ કરવામાં આવશે. આ સ્વચ્છતાનું કામ કરવા માટે તમામ ગ્રામ્ય કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે, તમામ નગરપાલિકા કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે અને એનું દૈનિક રિપોર્ટિંગ જે છે એ ગ્રામ્ય વિસ્તારનું નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવશે અને શહેરી વિસ્તાર છે એનું જે રિપોર્ટિંગ છે એ નિવાસી અધિક કલેક્ટર શ્રી એનું મોનિટરિંગ કરશે અને આખા જિલ્લામાં તમામ અધિકારી પદાધિકારીઓને સાંકળીને આ સ્વચ્છતા હી સેવા પખવાડા અભિયાન ચલાવવામાં આવશે. લોકોની સફાઈની જાગૃતિ આવે એ માટે અમે IECની એક્ટિવિટી પણ કરવા જઈ રહ્યા છે. શ્રી નાટકો માધ્યમથી પણ લોકોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ આવે અને ખાસ તો જે અગત્યની બાબત છે તે ઘન કચરા જે છે આપણે સેગ્રીગેશન જે કરવામાં આવનાર છે, સેગ્રીગેશન થતું નથી. સેગ્રીગેશન એટ સોર્સ જે આ બધા જાણતા હશો કે સ્વચ્છ ભારત મિશનનું એક અગત્યનું પેરામીટર છે સેગ્રીગેશન એટ સોર્સ. તો એમાં લોકોને જાગૃત કરવામાં આવશે અને સૂકો અને ભીનો કચરોનું અલગ અલગ ડસ્ટબિન રાખીને તેને અલગ અલગ આપવામાં આવે તો જે છે જે આપણું કચરાનો નિકાલ છે તે સુગમયુક્ત રીતે થઈ શકશે. અને આ ઉપરાંત પ્લાસ્ટિકનો વપરાશ પણ અગત્યની બાબત છે. એના માટે પણ આપણે નગરપાલિકા કક્ષાએ માય થેલી એક અભિયાન ચલાવ્યું છે અને નગરપાલિકા કક્ષાએથી જે કપડાની થેલી હોય છે તે તમામ નાગરિકોને આપવામાં આવતી હોય છે.